ગુડ મોર્નિંગ. ચાલો ખાલી કરી દે રૂમ, જઈએ હવે. સવારના 6:30 વાગે. ગુડ મોર્નિંગ. અત્યારે ઉનાળામાં ધૂંધ હે, બોલ. ધુમ્મસ બસ સ્ટેન્ડ ભાઈને છોડ્યા હે, આપણે જઈએ આગળ. હા, ધુમ્મસ્યું વાતાવરણ. હા, શિયાળા જેવું, ઉનાળા જેવું લાગતું નહીં કહેજો. ચીલ્ડ વાતાવરણ હે, ગરમીનો અહેસાસ નથી. સરસ છે, એકદમ ચીલ્ડ, એકદમ ઠંડુ વાતાવરણ છે. ગરમી કાંઈ આજ થવા જ નહીં ભાઈ, ઉંમરના હિસાબે. જબરદસ્ત. આમાંથી આપણે ચડવાનું છે ઉપર. જો દિલ્હી કટરા વાળા એક્સપ્રેસ ઉપર ચડવાનો મેપ બોલે એથી વળો. હાલ તો આયા નહોતા, આજે જઈએ છીએ અહીંયાથી. અને કટોકટી એવી છે, 100 કિલોમીટર જવાનું, 100 કિલોમીટરનો ગેસ છે. પણ ઇમરજન્સીનું પેટ્રોલ પડ્યું છે 10 લીટર, એટલે વાંધો નહીં, પહોંચી જવાય. અહીંયા તે ગેસ પંપ કે પેટ્રોલ પંપ નથી, ઓલા રોડે નથી. ફરીને જઈએ તો ગેસ પંપ પેટ્રોલ પંપ આવે, મતલબ એક્સપ્રેસથી એક્સપ્રેસ ફરવા શું કામ જવું ક્યાંય. ઝાંખું દેખાય ગાડીઓ જાતું હોય, ઝાંખું ચાંચરું એ છે દિલ્હી કટરા. પણ આપણે હવે હલવાઈ ગયા, હવે જ્યાં જાય પાછી કાઢે. દિલ્હી કટરાથી ઉતરી તો ગયા, ખબર નહીં. આપણે અહીંથી નીચેથી જ જઈએ, એટલે ગેસ પંપ મળી રહે ને. ચાય નહીં પીધી, ચાય નહીં મળે આ રોડ ઉપર. ચા પાણી પીએ, ગેસ બેસ ને ખાઈએ. નથી જવું એક્સપ્રેસ ઉપર, કિલોમીટર હરકત થાય, જોઈ લીધું. પછી શું માને ટોલ ટેક્સ આવ્યો કાલો વાળો. આજુબાજુ ચાની કેટલી ખુલ્લી હોય, લેકિન 6:30-7 વાગે કોઈ કેટલી ખુલ્લી ન હોય. ટોલ ટેક્સ પાસે કદાચ મળી જાય તો, બાકી કોઈ ચાની કેટલી મળે નહીં જલ્દી. બી એટલે તો હશે લગભગ. હા, ચાની કેટલી હશે છે, જો આર્યા ભાઈ છે ટોલ પાસે છે. ચા પી લે, ચાલો ત્યાં કાઢીએ છીએ. ટોલ ટેક્સની પાસે ઊંધી કરી એટલે કેટલી સ્પીડમાં કાઢીએ છીએ ગાડી. ટોલ પાસે હે ઊંધી ખાય. આ તો મેપ બતાવે છે દિલ્હી કટરા. અહીંથી ચડો કે વધુ 1 પોઈન્ટ 98 કિલોમીટર જવાનું છે. એ મગજ ભાઈ, નહીં જવું આપણે તો. ગેસ પુરાવાનો છે. દિલ્હી કટરા નહીં, કટ છે. ફીસ પ્લાઝા લખેલું છે. ટોલ ટેક્સ. Turn left onto the ramp to National Expressway 5. શું કરીશું? દિલ્હી કટરા વાળા ઉપર જઈશું. નહીં જવું. એસપીનો સીએનજી શું ભાવ છે? 89 રૂપિયા. બોલો. આની સ્પેશિયલ જલેબી જો, એક જલેબી 250-300 ગ્રામની એક મૂંઝલું થાય. 70-80 રૂપિયા 250 હતી. અત્યારે ભાવ વધ્યો હોય તો ખબર નહીં. એક ટાઈમ લીધી હતી 250 ગ્રામનું એક મૂંઝલું, ત્યારે 70-80 રૂપિયાની આજુબાજુ હતા. ગોહાનાની સ્પેશિયલ જલેબી. 2 વખત જતું કર્યું, આ 3જી વખત દિલ્હી કટરા મેપ કે ચડો. Use the left lane to take the ramp to National Expressway 5. બોલો ચડો, કાંઈ વાંધો નહીં. ગેસ થઈ ગયો ફૂલ. હવે ચડી જઈએ દિલ્હી કટરા એક્સપ્રેસ ઉપર. અહીંથી ચાલો. Continue. 3 વખત જતો કરો હાઈવે. નહીં જવું. ગેસ નથી. ગેસ આવી ગયો તો કે હવે અહીંથી ચડો. મેપને ખબર પડી જાય કે તમારી ટાંકી ફૂલ થઈ ગઈ, હવે ચડી જાઓ. ક્યાં લખ્યું છે? 5 નંબર ક્યાંય લખ્યું હોય તો વાંચો. તો હા, આમાં લખ્યું હોય ને, વચ્ચોવચ લખેલું NE5. દિલ્હી કટરા જીંદ. આમાં 2 ને 2 4 હે. બોલો, આમાં ફોટો ચડી જાય. Slide left onto the ramp to National Expressway 5. આ દિલ્હી અને કટરા વચ્ચે વાળો કટરા, અને દિલ્હી મતલબ ગોળ ચક્કર ફરીને પાછું આપણે જ્યાં આવ્યા અહીંયા દિલ્હી કટરા એક્સપ્રેસ હાઈવે. In 500 meters, join with National. આ દિલ્હી બાજુ ને આપણે આમથી આયા કટરા બાજુ, મતલબ આ સાઈડ સોનીપત, પાનીપત, જલંધર જે ગણો. અને આ આવી ગયા આપણે દિલ્હી વાળા એક્સપ્રેસ. Continue on National Expressway 5 for 38 kilometers. ઓકે, લખ્યું નહીં ક્યાંય? નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે 5 નંબર. આની અંદર લખ્યું NE5. બાકી આગળ બોર્ડ આવે તો બતાવો. પંપ તો બની રહ્યો છે 2 બાજુ, એક આ બાજુ છે અને એક આ બાજુ છે. અને ડીઝલ પેટ્રોલ છે, એજીનો નહીં ઠેકાણા લાગતો. ડીઝલ પેટ્રોલ મળશે. રોહતક, સોનીપત અને દિલ્હી 86 કિલોમીટર. આવ્યું મોટું બોર્ડ એક NE5 લખેલું. હા, નેશનલ એક્સપ્રેસ હાઈવે
સુધી પંજાબ સુધી બની ગયો છે, બાકી આગળ કામ ચાલુ. જમ્મુ કાશ્મીરનું તો બહુ કામ ચાલુ છે. ઓક્સિજન આપતા બધા ચીમની ઊભી જો તે ઓક્સિજનો ફેંકતી. હા ઢગલો છે, લાઈન લાગી છે. એવા દિલ્હી કટરા વાળો એક્સપ્રેસ છોડી દેવાનો છે. ઓનલી માનેસર લખ્યું. In 3 kilometers, take the exit toward Western Peripheral Expressway. દિલ્હી મુંબઈ વાળા ઉપર. દિલ્હી મુંબઈ શું, સોરી દિલ્હી બાયપાસ ઉપર. કુંડલી માનેસર કેએમપી ઉપર ચડવાનું. આગળ ક્રોસ કરીને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હા હા ત્યાં નહીં ભાવ સંસ્કૃત લખ્યું. માનેસર કુંડલી. ઓકે આ રોડ ઉપર આની ઉપર જવાનું પણ ફરીને આવવાનું આમથી આગળ. આવી ગયો WPE વેસ્ટર્ન પેરીફેર. અહીંથી નીકળવાનું ભારે. જઈશું આપણે દિલ્હી બાયપાસ વાળામાં. બહાર નીકળવાનું હે. બાદલીની કટ રહી અહીંયાથી. ભાઈ કેએમપી છોડીને જઈશું નીચે 15-17 કિલોમીટર જજ્જર એમ્સમાં. જજ્જરથી 25 કિલોમીટર દૂર છે બાડસા ગામ. બાડસા ગામમાં એમ્સ આવી છે, કહેવાય જજ્જર એમ્સ. ભારતીય આયુર્વેદ IIM કે એમ્સ જજ્જર, પણ જજ્જરથી 25 કિલોમીટર છે બાડસા ગામમાં. કેન્સર ઇન્સ્ટિટ્યૂટ છે, કેન્સર રિસર્ચ છે, બહુ બધું છે. મતલબ કેન્સરની અહીંયા દવા થાય છે. કોઈ પણ આવવું હોય જજ્જર ઉતરો, હરિયાણા જજ્જર, 25 કિલોમીટર એમ્સ દેખાતી બાડસા ગામ. જજ્જરથી બસોમાં છે, રિક્ષાઓમાં છે. જો આ છે જજ્જર, આ છે એમ્સ દેખાતી હોય. ગેટમાં યુટર્ન છે, સીધો રસ્તો તો છે નહીં, યુટર્ન મારી દઈએ. જજ્જર એમ્સ કહેવાય છે, જજ્જર એમ્સ, પણ 25 કિલોમીટર છે દૂર જજ્જર. બરાબર છે, સુવિધા સારી છે બહુ. દૂર દૂરથી માણસો આવે કેન્સરની ટ્રીટમેન્ટ કરાવવા માટે. જોરદાર છે. રહેવાની બી સુવિધા છે. સામે બ્લોક જોઈએ બતાતું હોય કદાચ નામ તો ઇન્ફોસિસ ફાઉન્ડેશન વિશ્રામ એવું કંઈક લખેલું છે. અહીંયા માટે રોકાવાનું માણસોને. આવડી મોટી બિલ્ડિંગ, આમાં રોકાવાનું જે માણસોને સગા હોય એને. રાષ્ટ્રીય કેન્સર સંસ્થાન છે ને, સ્પેશિયલ है કેન્સર માટેની છે. ऐसे भाई આમાં મૂકીએ એટલે પીળું पीला वाला वाइट हो जाता है. मरीजों वाला है ये पीला कलर पीले में आता तो वाइट हो जाता है. देखो ये कैमरे की डिफॉल्टिंग है. ये पीला कलर है तो ये वाइट हो गया. વાગે કામ પૂરું થયું હરિયાણા જજ્જરનું. જઈએ હવે જમવાનું બાકી. કંઈ જમવાનું ગોઠવીએ ક્યાંક બહાર નીકળીને. એવડી મોટી હોસ્પિટલ જો જબરજસ્ત છે. ચાલો નીકળીએ બહાર. હવાનો ઝંડો લહેરાતો બંધ થઈ ગયો. લહેરાતો બહુ તડકોનો હવા નહીં, તડકો હે. વાઇટ વાઇટ ફૂલ હારા ને, ગાર્ડન બાર્ડન જોરદાર ગ્રીનરી. ચાલો આવી ગયો ગેટ. એન્ટ્રી કરાવી દઈએ. આવતા કરાવી દઈએ. એન્ટ્રી કરી દે. જતાય કરવી પડશે ને બહાર નીકળીએ તો. આવી ગયું આપણું ચના મસાલા. દેખાવમાં બધું સારું હોય પણ ટેસ્ટમાં કાંઈ દમ ન હોય એવું છે આ બધું. સર એક્સપ્રેસ કેએમપી આવી ગયા આપણે. દિલ્હી બાયપાસ કહો, કેએમપી કહો, વેસ્ટર્ન પેરીફેર કહો. ડ્રાઈવર બચી ગયો. નુકસાન ઘણું ગાડીનું. પેલી સાઈડથી આ સાઈડ આવી જાય. આ સાઈડ આવીને ભટકાયેલી છે. આ સાઈડ કોઈ ગાડી હારે ભટકાયેલી છે. થેન્ક યુ. પછી આવજો WP ઉપર, વેસ્ટર્ન પેરીફેર ઉપર. આવી ગઈ કટ ગુડગાંવ માનેસર જયપુરની. જયપુર દિલ્હી માનેસર અને આગ્રા પલવલ. આપણે જઈશું સીધા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર જઈશું આપણે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ધાવા મારી દીધા. એક પણ ધાવું રાખ્યું નહીં. DND દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વાયા વડોદરા વાળો. આવી ગયો વાયા વડોદરા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કેએમપી છોડ દીધો. આવી
આપણે एक्सप्रेसના टोलમાં यूं गोल गोल जलेबी की तरह गोल गोल घूमते रहो In 400 अगर meters, मोबाइल at the मगर मैं roundabout, पता take the first चकरावा चढ़ी exit जाओ onto the national. तो દેખાતું નહીં વિશ્રામ ક્ષેત્રમાં ગોળ ગોળ ચક્રાવ ગોળ ચક્કર બંધ કરો ને ક્યાંક ઊંધા ચડી જાય બંધ કરો રોટી પાવ આવી ગયું બોર્ડ આવી ગયું વડોદરા મુંબઈ દિલ્હી ગુડગાંવ આવી ગયા ચલો આવી ગયા ચડી ગયા હવે વેલકમ ટુ NHI એમપી પાસિંગ ગોટે ચડી ગાડી આમ થયા ને આમ ગયા ને આમ જવાનું ને કાંઈ જવાનું નહીં આજ રોડ છે તમારો સીધા એમપી નીકળી જાઓ એસપી પંપ સીએનજી આવ્યો તો ખરો પણ લાઈન બહુ છે બહુ દૂર છે 10-15 તો બહાર ગાડી છે અંદર કેટલી હશે રેસ્ટ એરિયા આવ્યો રેસ્ટ કરવાનો છે નહીં આપણે ગેસ પૂરાઈને જવાનું છે પેલો એસપીનો પંપ હતો ત્યાં ના પાડી આપણને ગેસ ન ભરી આવ્યો ઇન્ડિયનનો પંપ છે અને પંપ ઇન્ડિયનનો છે અને નોઝલ છે જે સીએનજી એચપીની પેલો એચપીનો પંપ હતો અને ટોરેન્ટનો સીએનજી પંપ હતો અંદર આ દેખા હે 94.50 પૈસા એચપી એક્સપ્રેસ હાઈવે દિલ્હી મુંબઈ વાળો આવી ગયો સિંગલ પટ્ટી રોડ ઉતરી ગયા લાલ સોટ પછી નીવે ટોંક વાળા રોડ ઉપર છોટ ઉતરો તો પાછા સિટીમાં થઈને ફરીને આવવું પડે ચિત્તોડગઢ અજમેર જયપુર આપણે જવાનું છે જયપુર નહીં એની પહેલા વળી જવાનું